કેશોદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ભાજપ સંઘ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરાયો। લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિરોધ સમગ્ર દેશમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે કેશોદ શહેરમાં ચાર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાની હેઠળ હોદ્દેદારો, કાર્યકર્તાઓ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીના ફોટો સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા, ઉપપ્રમુખ ચિરાગભાઈ સુત્રેજા, હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રજનીભાઈ બામરોલિયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરીને પોલીસ સ્ટેશન ખાતે તમામને લઈ જવામાં આવ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તથા તાલુકા પ્રમુખ આજરોજ કેશોદ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો હતો। એમાં જે સંસદ ભવનની અંદર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજ પ્રત્યે લાગણી દુભાઈ અને હિન્દુ સમાજને ઠેસ પહોંચે તેવા વાક્યોનો ઉપયોગ કરી અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન જે કર્યું અને પોતે સાબિત કર્યું કે તે હકીકતમાં તે બાળક જ છે, આવા નિવેદન આપી અને હિન્દુ સમાજને હર વખત ભડકાવે છે અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે। તો તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરી અને એને એવું સાબિત કરીએ કે હિન્દુ સમાજ એક છે અને જો હવે પછી ક્યારેય પણ આવી જો ભાન ભૂલા વગર એવું કોઈ નિવેદન આપશે તો હિન્દુ સમાજ ક્યારેય સાખી નહીં લે। તો આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાલુકામાં, જિલ્લામાં હર જગ્યા પર આવા આવેદનપત્ર આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે। તો આજે અમે પણ કેશોદની અંદર આ વિરોધ પ્રદર્શન કરી અને અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજની જે લાગણી દુભાણી એને આપણે માગણી કરીએ કે એના પર એક્શન લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જય સિયારામ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।